આપણે ઋતુ પ્રમાણે આહાર વિહાર કરીએ તો આપણને દવાની કોઈ જરૂર જ નથી. દરેક ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું એ જો જાણતા હોય તો કદી આપણે ડૉક્ટર પાસે જવું પડશે નહીં. ઠંડી શરૂ થઈ ચૂકી છે અને માગશર મહિનો બેસી ગયો છે. માગશર મહિનો અને પોષ મહિનો એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી, આ 2 મહિનાની 2 ટિપ્સ એવી આપું છું કે એકમાં એ ગમે એવી મોંઘી હોય તો પણ એ ચીજ ખાવાની છે, અને એક મફતમાં આપે અથવા તો પ્રસાદમાં આપે તો પણ એને ખાવાની નથી. કારણ કે એક ચીજ ખાવાની છે ને એક ચીજ 2 મહિના માટે ઓછી અથવા તો નહીવત કરી દેવાની છે. તો એ શું છે? જો તમે એ રીતે વર્શો તો તમારે બિલકુલ બીમારી તો નહીં જ પડે, પરંતુ આવનારું જે વર્ષ છે એ પણ તમારું સરસ અને તરોતાજા રહેશે. તો પહેલી છે માગશર મહિનાનો મૂળો. એ ગમે એટલો મોંઘો હોય પણ ખાવાનો. કોઈ બી રીતે ખાઓ, સલાડ રીતે ખાઓ, શાક બનાવીને ખાઓ, પરોઠા બનાવીને ખાઓ, કોઈ બી રીતે ખાઓ, પણ મૂળો તમારા પેટમાં જવો જોઈએ. આ વાત કેટલા જાણે છે કમેન્ટમાં જરૂર જણાવો, કારણ કે હું જાણું છું એ તમને જણાવું છું, પણ તમે જે જાણો છો એ પણ મને કમેન્ટમાં જણાવો.